અંકલેશ્વરની ઔદ્યોગિક વસાહતમાં વરસાદ હોય કે ન હોય, કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છોડવાની ઘોર બેદરકારી અટકવાનું નામ નથી લઈ રહી. આજે પ્રકૃતિ સુરક્ષા મંડળના આકસ્મિક નિરીક્ષણ દરમિયાન સી પમ્પિંગ સ્ટેશન સામે આવેલા ફ્લડ ગેટમાંથી પ્રદૂષિત પાણી વરસાદી ખાડી મારફતે સીધું અમરાવતી નદીમાં વહેતું હોવાનું ઝડપાયું હતું. આ મામલે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને ફરિયાદ કરતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ચારેય પંપ બંધ રાખી ગંભીર લાપરવાહી દાખવવામાં આવી છે. પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તેમજ ગાંધીનગર કચેરીમાં ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી હતી, જેના પગલે જીપીસીબીના અધિકારીઓ અને ઔદ્યોગિક એસોસિએશનના પ્રતિનિધિઓ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે પ્રદૂષિત પાણીને રોકવા માટેનો ફ્લડ ગેટ સંપૂર્ણ ખુલ્લો હતો. કેમિકલયુક્ત પાણી સી પમ્પિંગ સ્ટેશનમાં પરત ખેંચવા માટેના ચારેય પંપ તદ્દન બંધ હાલતમાં હતા. પ્રદૂષણનું સતત મોનિટરિંગ કરવા માટે સ્થાપિત કરાયેલા ઓનલાઈન મોનિટરિંગ યંત્રો પણ બંધ પડ્યા હતા. નોટિફાઈડ એરિયા વિભાગની ભૂમિકા શંકાના દાયરામાં આવી હતી. પ્રદૂષિત પાણીને પમ્પિંગ સ્ટેશનમાં લઈ જવાની અને આધુનિક સિસ્ટમની જાળવણી કરવાની મુખ્ય જવાબદારી નોટિફાઈડ એરિયા વિભાગની છે. જોકે અધિકારીઓની રેમ નજર હેઠળ ઘોર નિષ્ક્રિયતા કારણે આ ગંભીર બેદરકારી લાંબા સમયથી ચાલી હોવાનું પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ થયું છે. જીપીસીબીના અધિકારીઓએ સ્થળ પરથી જવાબદારોને ફોન કરી કડક સૂચનાઓ આપી હતી. પ્રકૃતિ સુરક્ષા મંડળે જીપીસીબી સમક્ષ ફ્લડ ગેટ તાત્કાલિક બંધ કરી પ્રદૂષિત પાણીને જતું અટકાવવામાં આવે. સી પમ્પિંગ સ્ટેશનમાં તમામ પંપ 24 કલાક કાર્યરત રાખવાની ખાતરી થાય અને બંધ પડેલા તમામ પ્રદૂષણ મોનિટરિંગ યંત્રો તાત્કાલિક શરૂ કરાય અને આ સમગ્ર કૌભાંડની ઉચ્ચ સ્તરીય તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે કડક શિક્ષાત્મક પગલાં લેવાય તેવી માંગ સાથે રજૂઆત કરી હતી. આજે વહેલી સવારે સી પમ્પિંગ સ્ટેશનની પાસે બનાવેલ સી ચેનલ પાસેની મુલાકાત લેતા જણાયું હતું કે સી ચેનલમાંથી પ્રદૂષિત પાણી ફ્લડ ગેટ દ્વારા અમરાવતી ખાડી સુધી વહી રહ્યું હતું અને આ વારંવારની ઘટનાઓ છે. વરસાદ હોય કે ન હોય, ગઈકાલે મોડે રાતથી વરસાદ બંધ છે, તે છતાં પણ આ પ્રદૂષિત પાણી ચાલુ છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ પ્રદૂષિત પાણીને ઉચકવા માટે ત્યાં લગાડેલ પંપો તેમજ તે આ પ્રદૂષણને માપવા માટે લગાવેલ યંત્ર આરઓસી મીટર જેને કહે છે તે પણ બંધ હાલતમાં હતો. આ બંનેની જવાબદારી એ નોટિફાઈડ વિભાગની હોય છે. અમે સ્થળ પર જઈ નોટિફાઈડ વિભાગ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિજનલ ઓફિસર સાહેબને ફરિયાદ કરતા તે સ્થળ પર આવ્યા હતા. તેમણે જોયું હતું કે ખરેખર ફ્લડ ગેટ ખુલ્લા હતા અને પાણી આમલા ખાડીમાં જઈ રહેલું હતું. તે માટે તેમણે જરૂરી દિશા નિર્દેશો આપ્યા છે, પરંતુ વારંવારની આ ઘટનાઓથી પ્રદૂષણ પર અંકુશ આવતું નથી. ખાડીમાં પાણી જાય છે, પર્યાવરણને નુકસાન થાય છે, જળચરને નુકસાન થાય છે. અમરાવતીની ઘટનાઓ બધાને યાદ છે કે ત્યાં જળચરના મૃત્યુના અનેક વખતો બનાવો બનેલા છે. અમે તંત્ર પાસેથી માંગ કરીએ છીએ કે વારંવારની બનતી આ ઘટનાઓ પર હવે અંકુશ લાગવું જરૂરી છે.